જમીન વિવાદ કેસમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના જામીન મંજૂર થયા છે। અશોકસિંહના દીકરા અને દીકરીને પણ હાઈકોર્ટે જામીન આપ્યા। અશોકસિંહના સંતાનો પર ફરિયાદી સાથે ગેરવર્તનનો આરોપ હતો। નિવૃત્ત ડીવાયએસપીએ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું। સેટેલાઇટ પોલીસ મથકે નિવૃત્ત ડીવાયએસપી સામે ગુનો નોંધ્યો હતો, જેને આધારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। જો કે હવે કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે। ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના જામીન મંજૂર થયા છે। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના આ જામીન મંજૂર થયા। અશોકસિંહના દીકરા અને દીકરીને પણ હાઈકોર્ટે જામીન આપ્યા છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપીના જામીન મંજૂર થયા છે, શું અપડેટ? અમદાવાદમાં જે કહી શકાય કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં નેહરુનગર પાછળના બજારને લઈને એક ખાસ વિવાદ સામે આવ્યો હતો અને નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ત્યાં ફાયરિંગની ઘટના પણ કરી હતી, ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર મામલો વિવાદ સામે આવ્યો હતો। નામદાર સેશન કોર્ટમાં પણ તેઓએ જામીન અરજી મૂકી હતી, પરંતુ સેશન કોર્ટે આ જામીન અરજી નામંજૂર કરી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે અશોકસિંહ કે પોતે પૂર્વ ડીવાયએસપી છે, તમામ કાયદાઓ જાણે છે, તેમ છતાં પણ તેઓએ ગંભીર ગુનો કર્યો છે અને તપાસ હાલમાં ચાલી રહી હોવાના કારણે તેમને જામીન ના આપી શકાય, પરંતુ ત્યારબાદ તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।